બાપુ એવી જનેતા હોય ને તો એવા સંતાન નીપજે. ધરાવીને ધાન ન નીપજે, કડવીને માડું ન હોય, જેહળ જકરા નીપજે જેની માં હોથલ હોય. બાપુ એવી જનેતા. હું તો બેનું દીકરીઓને ખાસ વંદન કરીને કહું છું કે તમે તો એક શક્તિનો અવતાર છો. તમે ધારો તો આજે બાળીને ભસ્મ કરી દો, એ શક્તિ તમારામાં છે, પણ અમે ફેશન નથી ઉઠાડ્યો, અમારે શું કરવું? હા, તમે ધારો એ કરી શકો બાપુ. અને દેહના પ્રદર્શન ન હોય, તમે માવડીઓ હમણાં વાત કરી ગોવિંદરામ બાપુએ, શિવ ભોળાનાથને જો ધ્રુજાવી દીધો હોય માં ભગવતી દેવી શક્તિએ, અખિલ બ્રહ્માંડનો આખા વિશ્વનો જો કોઈ માલિક હોય તો માં ભગવતી દેવી શક્તિ છે. એ તારે કરી શકે બાપુ. તમે આખી દુનિયાને ઝુકાવી દો, બાકી ઘરે જાઓ ને એટલે એમ કે બકાલું સુધારી નાખો તો ગદબ પાસે બકરું બે જવું પડે. શું કામ? એ શક્તિ છે. અને હું તો અહીંયા સુધીની વાત કરું, ઘરમાં બેન હોય, પત્ની હોય, માં હોય કે દીકરી હોય, બાપુ એને હાસવી લેજો. જિંદગીમાં જો કાંટો વાગે તમારો ગુલામ થઈ જાવ. આ એક નક્કી છે. કારણ કે શક્તિની જરૂર છે ને. તમે બેઠા છો એમાં શક્તિની જરૂર પડે. ઘરેથી અહીંયા આવવામાં શક્તિની જરૂર પડે. અહીંથી ઘરે જવું હોય ને તો શક્તિની જરૂર પડે. શક્તિ તમારે ભેળે છે ને તો જ આ દુનિયામાં તમે હાલી શકશો.